સુરતમાં સાણિયા ગામની જમીનને લઈને માથાકૂટ સામે આવી છે। ડેપ્યુટી મેયરના પુત્ર અને ગામના સરપંચ વચ્ચે બબાલ થઈ છે। ગામની જમીન પર પહેલા નોનવેજ હોટલ હોવાનો આરોપ અને એક લારીની બાજુમાં જ પાનનો ગલ્લો બનાવતા વિવાદ થયો છે। ગૌચર જમીન પર પાનનો ગલ્લો બનાવ્યાનો સરપંચનો આરોપ છે। ડેપ્યુટી મેયરના પુત્ર અને સરપંચ વચ્ચે જોરદાર આ મામલાને લઈને બોલાચાલી થઈ છે। વિવાદ અંગે જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, શું કઈ માહિતી? બબાલનું કારણ શું છે? જી બિલકુલ થી જે ઘટના છે તે સુરતના સણિયા હેમાદ ગામની છે, જ્યાં ડેપ્યુટી મેયરના પુત્ર અને સ્થાનિક જે સરપંચ છે તેમના વચ્ચે તૂતુ મેમાના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા હતા। ખાસ કરીને સણિયા હેમાદ ગામ પાસે એક જમીન આવી હતી। તે જમીનમાં અગાઉ નોનવેજની જે હોટલ છે તે ચાલી રહી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેની બહાર પાનનો ગલ્લો મૂકતાની સાથે જે સરપંચ છે તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જે પાનનો ગલ્લો જે છે તે દૂર કરવા માટે ચેતવણી આપવામાં આવી હતી। આ દરમિયાન જે ડેપ્યુટી મેયરનો જે પુત્ર છે રાકેશ ચૌધરી ત્યાં પહોંચી ગયો હતો અને ખાસ કરીને ત્યાંના જે સરપંચ છે જયસ્વાલ તેમની સાથે બોલાચાલી કરી હતી। વાત ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ જે છે તે બંને વચ્ચે તૂતુ મેમાના જે દ્રશ્યો છે તે સર્જાયા હતા। સ્થાનિક લોકોએ આ જે વિડીયો છે તો પોતાના મોબાઈલમાં કંડારી લીધો હતો। બીજી તરફ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાની સાથે જ ડિંડોલી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બાદમાં બંને વચ્ચે જે આ વાતને લઈને સમાધાન પણ થઈ ચૂક્યું છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।